ભાવનગર શહેરના સિત્સર નજીક ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે મળતી માહિતી અનુસાર સિત્સર પાસે આવેલી ખોડિયાર હોટલ નજીક ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી, જે કામગીરી દરમિયાન ખાડો ખોદતા સમયે અચાનક ભેખડ ધસી પડી હતી, જે ઘટનામાં શ્રમિક પર ભેખડ પડતા શ્રમિક દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। મૃતક શ્રમિક દાહોદ જિલ્લાના ઝાલત ખાતે રહેતા માંજુલ બિલવાડ હોવાનું જાણવા મળ્યું હતું। બનાવને લઈને વર્તેજ પોલીસ સહિતના હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। दीवार फाट रही थी तो सर हमने के साफ कर दोगे तो मैं भाई साफ करके हम पाइप ले गए थे, मैंने बेकर अंदर उतरे थे पड़ी गई। आपको कॉन्ट्रैक्टर को पता था वो भीखर टूटी हुई थी? हाँ हमने पता था ना, उधर એવું હતો બેકર તૂટે એવું જ છે। તોય તમે જીવનો જોખમ મેકીને આ ભાઈને ઉતારવામાં આવ્યા હતા? હા કોન્ટ્રાક્ટરના કેવાથી ઉતર્યા હતા એ ભાઈ? वो કોન્ટ્રાક્ટર એમને કે તો માજો ભાઈ સાફ કરી આવો, હા ને ફટાફટ કરી આવો એમ કે। ભોપાલમાં આઈટી વિભાગને જંગલમાં ખજાનો હાથ લાગ્યો છે અને રતિબાદ વિસ્તારમાં મેંદોરીના જંગલમાં ત્યજી દેવાયેલી ઇનોવા કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે। કાર રતિબાદ વિસ્તારમાં મેંદોરીના જંગલમાં ત્યજી દેવાયેલી મળી આવી હતી। ભોપાલના મેંદોરી જંગલમાં એક કારમાંથી 52 કિલો સોનું જપ્ત કર્યું છે। એની કિંમત અંદાજે 42 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે। ટીમે કારમાંથી 10 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે। આવકવેરાની ટીમ બિલ્ડરો અને ભૂતપૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સામેની કાર્યવાહી સાથે સોનું અને રોકડ જોડાયેલા છે કે કેમ તે શોધી રહી છે। કાર પર આરટીઓ લખેલું છે અને પોલીસનો લોગો પણ છે। આ કાર ચેતન નામની વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે।